નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સાથે હું છું અમિતા। વાત રાજકોટની, જ્યાં ધાર્મિક સ્થળમાં ગાદી વિવાદ વકર્યો। ગેબનશાહ પીરની દરગાહમાં ટ્રસ્ટીની ચૂંટણી મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા યુનુસ જુનેજાએ મુખ્યમંત્રી અને વકફ બોર્ડને રજૂઆત કરી। દરગાહ ટ્રસ્ટની ચૂંટણી પારદર્શી રીતે કરવા તેમણે માંગ કરી છે। હાજી બાપુના પુત્રએ વહીવટ પચાવી પાડ્યાનો પણ આરોપ લગાવ્યો। યુસુફ ભાણુએ રેલવે વિભાગ સાથે છેતરપિંડી કરી હોવાનો જુનેજાએ આરોપ લગાવ્યો છે। ટ્રસ્ટની અંદર ગેરવહીવટ અને મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનું જણાવતા તેમણે એ પણ કહ્યું કે 32 વર્ષથી છેતરપિંડી કરીને ચૂંટણી પ્રક્રિયા કરાઈ છે। 1992 થી 2019 સુધી હાજી બાપુ દરગાહના ટ્રસ્ટી હતા। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, હવે દરગાહમાં પણ જે પ્રકારે ગાદીનો વિવાદ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે। જે પત્ર લખવામાં આવ્યો છે, શું રજૂઆત કરવામાં આવી છે પત્રમાં? અમિતા, ચોક્કસપણે જો આ દરગાહની વાત કરવામાં આવે તો અંગ્રેજો વખતની દરગાહ હોવાનું વિગત સામે આવી છે। ન માત્ર રાજકોટ વાસીઓ, હિન્દુ મુસ્લિમ આ બંને સમાજ માટેનું એકતાનું પ્રતીક છે તે ગણવામાં આવે છે, કારણ કે અહીં તમામ લોકોની અવર જવર હોય છે। સાથે સારા એવા ક્રિકેટરો હોય, રાજનેતાઓ, તેઓની પણ અહીં આવક છે તે આવતા હોય છે। સૌથી મોટો સવાલ છે કોંગ્રેસના માઇનોરિટી સેલના ચેરમેન દ્વારા, જે યુનુસ જુનેજા છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે। મુખ્યમંત્રી, વકફ બોર્ડ અને અલગ અલગ વિભાગમાં આ પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે જે ગાદી છે જેની ચૂંટણી અહીં યોજાતી હોય છે તે બંધ બારણે અને જે નિયમ મુજબ છે તે નથી થતી તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। સાથે સાથે ગેરવહીવટને લઈને પણ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના ચૂંટણી તો યોજાઈ છે ને તેમાં જે મતદારો છે તે મતદારોને લઈને પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને પારદર્શકતાથી ચૂંટણી યોજાય તેવી માંગ છે તે કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક તરફ જૂનાગઢની અંદર જે રીતના ગાદી વિવાદ ચાલી રહ્યો છે, હવે મુસ્લિમ સમાજની જે દરગાહ છે, જે વર્ષો જૂની આ દરગાહ છે, તેની પણ અંદર પણ આ વિવાદ છે તે ચાલી રહ્યો છે। યુનુસ જુનેજા સાથે વાતચીત કરવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમના મોબાઈલ છે તે રિસીવ નથી થતા। બીજી બાજુ જે ગેબાનશાહ પીર દરગાહ છે ત્યાંની અંદર ઓફિસમાં જ્યારે ચર્ચા કરવામાં આવી, ચૂંટણી નિયમિત યોજાઈ રહી છે, સાથે સાથે વહીવટી હિસાબ છે, વહીવટી હિસાબને લઈને પણ તેઓએ સ્પષ્ટતા કરી છે કે જે રીતના દર વર્ષે જે આખો હિસાબ છે તેના પોસ્ટરો લગાવી અને રાજકોટ શહેરની મોટાભાગની મસ્જિદોમાં મૂકવામાં આવે છે। જો કે દરગાહના વહીવટકર્તાએ જ આ વાતચીત કરી છે। દરગાહની અંદર જે અત્યારે વહીવટદાર છે તે હમણાં થોડી વારમાં આવશે ને ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેઓ આગળની શું આખી હકીકત છે તે જાહેર કરશે। પરંતુ સૌથી મોટો સવાલ છે જે રીતના ગાદી વિવાદ ચાલી રહ્યો છે, હવે દરગાહની અંદર પણ આ વિવાદ છે તેની શરૂઆત થઈ ચૂકી હોવાની વિગત છે તે સામે આવી રહી છે। જી અમિતા। જી, આભાર આપનું જાણકારી આપવા માટે। તો હવે તો દરગાહમાં પણ આ પ્રકારના ગાદી વિવાદ સર્જાવા લાગ્યા છે। યુનુસ જુનેજાએ મુખ્યમંત્રી અને વકફ બોર્ડને આ અંગે રજૂઆત કરી છે અને કેટલા સમયથી આ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનો આરોપ પણ લગાવ્યો છે। એટલા માટે જ હવે જો ચૂંટણી પ્રક્રિયા થાય તો પારદર્શી રીતે ચૂંટણી કરાવવા માટે તેમણે માંગ કરી છે। યુસુફ ભાણુએ રેલવે વિભાગ સાથે પણ છેતરપિંડી કર્યાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। આ જે દરગાહ છે એ માનવામાં આવે છે હિન્દુ અને મુસ્લિમનું એકતાનું પ્રતીક સમાન। ત્યાં કેટલાય નેતાઓ, રાજનેતાઓ, ખેલાડીઓ પણ આવે છે, પરંતુ જ્યારે આ વિવાદ હવે ઊભો થયો છે તો 32 વર્ષથી જે છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। યુસુફ ભાણુનું નામ લઈને તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે રેલવે વિભાગ સાથે છેતરપિંડી કરી છે અને ટ્રસ્ટની અંદર આજકાલનો નહીં પરંતુ 3 દાયકાથી ગેરવહીવટ ચાલી રહ્યો છે, મોટા પાયે ભ્રષ્ટાચાર છે। 32 વર્ષથી છેતરપિંડી કરીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે। 1992 થી 2019 સુધી જ્યાં હાજી બાપુ દરગાહના ટ્રસ્ટી હતા, હવે ફરી એકવાર તેને લઈને વિવાદ વકર્યો છે અને ટ્રસ્ટની ચૂંટણી પારદર્શી રીતે કરાવવા માંગ કરવામાં આવી છે।